આજે સુરત પોલીસ કમિશનર કચેરી પર અમે કમિશનરશ્રીને આવેદનપત્ર આપી અને પોલીસ તંત્રના પાટીદાર સમાજના યુવાનો અને વ્યક્તિઓ પર જે અણછાજતા વર્તન કરવામાં આવે છે બાબતે રજૂઆત કરવા માટે આવ્યા હતા. કમિશનરશ્રી ગેરહાજર હોય તો તેના પ્રતિનિધિ સ્વરૂપે વીએમ પારગી સાહેબે અમારું આવેદનપત્ર સ્વીકારી અને અમારી રજૂઆત સાંભળી છે. રજૂઆતની અંદર અમે એ પ્રકારની રજૂઆત કરવા આવ્યા હતા કે પાટીદાર યુવાનો પર જે તારીખ 25ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર પોલીસ દમનની ઘટના બની અને એને લઈ સમગ્ર રાજ્યની અંદર અશાંતિ ફેલાણી, પોલીસ અને લોકો વચ્ચેના સંબંધોની અંદર જે પણ ગેરવર્તણૂકનો અને જે ખાઈ વધી છે એને બૂરવા માટેના તમામ પ્રયત્નો અમે પાટીદાર યુવાનો અને આંદોલન સમિતિ કરે છે. જ્યારે પાટીદાર સમાજના યુવાનો પોલીસ તંત્ર જે ટ્રાફિકની સમસ્યા નિવારવામાં નપુસક નીવડી રહ્યા છે એને સહકાર આપવાના ભાગરૂપે 4 રસ્તાઓ ઉપર રવિવાર અને તહેવારોના દિવસે ટ્રાફિક નિયમન કરી અને સહકાર આપે છે. જ્યારે બીજી બાજુ આ જ યુવાનો જ્યારે યુટર્ન જેવા કાર્યક્રમોની અંદર ભારતીય સંસ્કૃતિની અંદર જે રાસ ગરબાને સ્થાન છે તેમાં પાટીદાર સમાજના ટ્રેડિશનલ ડ્રેસ પહેરી અને કાર્યક્રમમાં હાજરી આપે છે તેમાં રોકવામાં આવે છે. જ્યારે પ્રધાનમંત્રીનું સ્વચ્છતા અભિયાનની લોકજાગૃતિને લઈ અને જે સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે એના ભાગરૂપે જ્યારે જય સરદાર જય પાટીદાર લખેલી ટોપીઓ પહેરી અને યુટર્નની અંદર સ્વચ્છતા અભિયાન કરવામાં આવે છે ત્યારે પોલીસ અધિકારીઓ અમુક પોતે રોફ જમાવવાની દાનતને લઈ અને પાટીદાર યુવાનોને રોકી એમની ટોપીઓ ખેંચી અને કચરામાં ફેંકી દેવાની ઘટના બની છે. જેને કારણે કમિશનરશ્રીને આવા માનવીય અત્યાચાર અને દુર્વ્યવહાર બાબતે અમે ફરિયાદ કરવા માટે આવ્યા હતા. આ અંગેની ફરિયાદ અમે PM, CM અને માનવ અધિકાર આયોગ સુધી લઈ જઈશું અને યોગ્ય કાર્યવાહી થાય એની અપેક્ષા રાખીએ.